નાની પાખર ગામે કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ થયો. માનવ મહેરામણ ઉમટી પડ્યું. ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી શ્રી પીએન માળી ખાસ ઉપસ્થિત રહ્યા. ડીસા નજીક નાની પાખર ગામે પર્વતમાળામાં બિરાજમાન શ્રી ઈસ્માની માતાના મંદિરે તારીખ 16 થી તારીખ 25 નવેમ્બર સુધી માના ચરણોમાં માઈ ભક્તોએ માના આશીર્વાદ લીધા હતા. જેમાં તારીખ 25 નવેમ્બરની સાંજે અતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રાત્રે નામચીન કલાકાર કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં કલાકાર દેવ પગલી વગેરે નામચીન કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરામાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેના પગલે દૂર દૂર સુધી ટ્રાફિક જામ થયું હતું. લોકોને 3 કિલોમીટર સુધી પોતાના વાહન પાર્ક કરીને આવવું પડ્યું હતું અને માતાજીને દર્શને આવતા ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ઈસ્માની માતા યાત્રાધામ અને ગૌશાળાના વિકાસ અર્થે યોજાયેલા આ ધર્મોત્સવમાં દેશ વિદેશમાંથી સાધુ સંતો પણ પધારેલા છે. ઈસ્માની માતાના પૂજક રઘુનાથ ગિરિજી મહારાજ અને દિગંબર સંત ખુશાલ ભારતીજી મહારાજ ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી અને કથાના મુખ્ય યજમાન શ્રી પીએન માળી અને અક્ષય પી માળી અને નાની પાખર ગામના આગેવાનો ગ્રામજનો સહિત લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય લોક ડાયરામાં કીર્તિદાન ગઢવીએ મોજ કરાવી હતી અને નોટોનો વરસાદ થયો હતો અને લોક ડાયરામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું અને સેવાકીય પ્રવૃત્તિ કરનાર સ્વયંસેવકો દ્વારા અન્નનો બગાડ ન થાય તે માટે સ્વયંસેવકો દ્વારા સતત ખડેપગે જોવા મળ્યા હતા.